નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર ડાંગ જિલ્લાથી। ભાજપ સંગઠનો દ્વારા ડાંગ જિલ્લામાં પણ 2024 સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો। 4 સપ્ટેમ્બરે રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરોમાં સદસ્યતા અભિયાનનો શુભારંભ અને પત્રકાર પરિષદ યોજવાનું આયોજન હતું, જેના અંતર્ગત ડાંગ જિલ્લામાં પણ આ અભિયાનનો શુભારંભ થતા તમામ હોદ્દેદારોને તથા તમામ બૂથો પર ઓછામાં ઓછા 100 પ્રાથમિક સભ્યો બનાવવા માટે સૂચનાઓ આપવામાં આવી। અંતે મહામંત્રી અને અભિયાનના સંયોજક હરિરામભાઈ સાવંતે નમો એપ, ભાજપ વેબસાઇટ, મિસ્ડ કોલ તથા ઓફલાઈન ફોર્મમાં પણ વધુમાં વધુ સભ્યો ભાજપ સાથે જોડાય તેવી સૂચનાઓ આપવામાં આવી હતી। જિલ્લામાં સંભવિત 1 લાખના લક્ષ્યાંક સામે હવે તમામ બૂથ સુધી નક્કર આયોજન કરી વધુમાં વધુ સભ્યો પાર્ટી સાથે જોડાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટર સુશીલ પવાર, એસડી ન્યૂઝ ગુજરાતી, ડાંગ। ભારતીય જનતા પાર્ટીના સંવિધાન પ્રમાણે સમગ્ર દેશની અંદર સદસ્યતા અભિયાન 2024નો શુભારંભ 1 સપ્ટેમ્બરના રોજ આદરણીય નરેન્દ્રભાઈ મોદીના સભ્યપદ બનવાથી શરૂ કરવામાં આવ્યો। 3જી તારીખે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ અને મુખ્યમંત્રીશ્રીના હસ્તક એ સભ્ય બનાવવા માટેનું લોન્ચિંગ પ્રદેશ લેવલે થયું અને આજે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા અને મહાનગરમાં આ સદસ્યતા અભિયાન 2024નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે। એના ભાગરૂપે ડાંગ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ રોજ આ ડાંગ જિલ્લાનું સદસ્યતા અભિયાનનું લોન્ચિંગને ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આવનારા દિવસોમાં તમામ જવાબદાર કાર્યકર્તાને ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા આ લક્ષ્યાંક જે ડાંગ જિલ્લાનો 1 લાખનો સભ્ય બનાવવાનો છે એ માટેનું આગોતરું આયોજન કરીને એમને વાકેફ કરવામાં આવ્યું।